તો મિત્રો તમને એમ થતું હશે ને કે આ કાકા શું કરી રહ્યા છે? આ કાકા ગરમા ગરમ લાઈવ ફાફડી અને સેવ બનાવી રહ્યા છે, એ પણ શુદ્ધ સિંગતેલમાં હો. હું આવી ગયો છું સૌરાષ્ટ્ર ફરસાણમાં. તે ફરસાણમાં તીખી ફાફડી, લીલી ફાફડી, સાદી ફાફડી, તીખી સેવ, રેગ્યુલર સેવ, પાડેલા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા અને શાકની સેવ પણ મળી જશે અહીંયા. પાછું તહેવારમાં સ્પેશિયલ ઊંધિયું પણ બનાવી આપે છે. હા, લગ્ન પ્રસંગે સાંજલાના કોઈ વેવિશાળ આત્મીય નાના મોટા લગ્નના ઓર્ડર લઈશું. આપણે મીઠાઈમાં કે તમે શું વસ્તુ? મીઠાઈમાં મોહનથાળ, અડદિયા, બુંદીના લાડુ, લીસા લાડુ, કોઈ પણ પ્રકારની મીઠાઈ ઓર્ડરથી બનાવી આપશું. ઓર્ડરથી. અને અત્યારમાં અહીંયા લાઈવ બનાવી હોય તો લાઈવ પણ બનાવી આપી. લાઈવ ઘર ઘરે ઓર્ડર દેવો હોય તો પણ ચાલે? હા, બનાવી આપી. ઓછામાં ઓછું 5 કિલો હોવું જોઈએ. ઓછામાં ઓછું 5 કિલો. હા. તમારા દાદા અનુભવ કેટલો છે? અનુભવ તો 20-25 વર્ષથી હું બનાવું છું. પહેલાં ગામડે બનાવતો, અત્યારે અહીંયા બનાવું છું. તમારી ફાફડી એક વખત તમે લઈ જાઓ એટલે તમારે બીજી વખત આવવું જ પડે. મેન્યુફેક્ચરિંગ પોતાનું જ છે? પોતાનું હું પોતે ઝારાથી બનાવું છું. અને એક વખત તમે કોઈ પણ ફરસાણ લઈ જાઓ એટલે તમારે બીજી વખત આવવું જ પડે. તો લઈ જાઓ ને કિલો મારા વાલા. ઘીના લથપથ અડદિયા. કેવું લાગ્યું દાદા? અરે બહુ મસ્ત. મસ્ત ને? અને મિત્રો એડ્રેસની અને કોન્ટેક્ટની વાત કરી દઉં ને તો તે સ્ક્રીન પર આપેલો જ છે. તો ફટાફટ પહોંચી જાઓ સૌરાષ્ટ્ર ફરસાણમાં.